જામનગરમાં આધાર કાર્ડ અપડેટની કામગીરીમાં ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે। છેલ્લા 5 દિવસથી પ્રાંત કચેરીએ આધાર અપડેટ માટે આવેલા લોકોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડતું હોવાનું જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ આ લોકો અહીં લાંબી કતારો લગાવી રહ્યા છે। નાના બાળકોને લઈને પણ મહિલાઓ આધાર અપડેટ કરાવી રહી છે, પરંતુ લાંબી રાહ જોવા છતાં પણ ઘણા લોકોનું કામ તો થતું જ નથી। આ બાબતે નારાજ થયેલા લોકોએ પ્રાંત અધિકારીની કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। આ સમગ્ર મામલે પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવતા, જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જામનગર શહેરમાં મામલતદાર કચેરી સિવાય મહાનગરપાલિકા હસ્તકની, શિક્ષણ વિભાગ હસ્તકની, બેંકોની પણ ફાળવેલી કીટો છે। એટલે આશરે 15-20 કીટો જામનગર શહેરમાં કાર્યરત છે। એટલે આ એક કીટ બંધ થવાથી અન્ય કોઈ પણ જે ચાલુ જગ્યા હોય, જ્યાં ચાલુ અત્યારે આધાર કાર્ડની કામગીરી ચાલુ હોય ત્યાં જઈ શકાય। જામનગર શહેરમાં